દેવા તો પડે રે અંતે સૌને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે અંતે સૌને નડે, આ કરેલા કર્મના બદલા દેવા પડે. તમે જે કાર્ય કરશો એ સારું છે તો સારું એનું તમને એનું ફળ મળશે, અને ખરાબ હશે તો એનું ફળ તમને ખરાબ મળશે. પણ તમે જે કર્મ કરશો એનું ફળ ચોક્કસથી તમને મળશે. તમે જેવું કર્મ કરો કે એવું તરત જ તમને એનું ફળ ચોંટી જ જશે. તમારું જેવું કર્મ હશે એવું જ તમને મળશે. એ આ કળીરૂપી એક વર્ણન છે. કેવું વર્ણન? હા, જીવડો લીધેલો જેણે શ્રવણ કુમારનો ને, અંધો ને અંધી એની સુરતે ચડે. અહન દેણું દીધું રે રાજા આ દશરથ જાણે, દેણું દીધું રે રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે ના એ ખોળિયા બળે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે. હવે રાજા દશરથ રાજા પોતાના સ્વયં મહેલમાં એમ કહેવાય છે કે સૂતા છે, રાતનો સમય છે, અને એમ કહેવાય છે કે એમને દિવાલની ઉપર બે ચિત્ર દેખાય છે. ચિત્ર ધ્યાનથી જોયું તો પેલા શ્રવણના માતા પિતા જે અંધ હતા એમનું ચિત્ર દેખાય છે. દશરથ રાજા બૂમો પાડવા માંડે છે. એટલે માતા કૌશલ્યા દોડતા દોડતા આવે છે અને કહે છે, શું થયું મહારાજ, શું થયું તમને, કેમ બૂમો પાડો છો? ત્યારે દશરથ રાજા કહે છે કે રાણી, મને મારો કાળ દેખાવા માંડ્યો છે. કૌશલ્યાએ કીધું કે શું થયું તમને, કેમ તમે આવું બોલો છો, આવું ખરાબ શું કામ બોલો છો? દશરથ રાજા કહે છે કે સતી, તમને કદાચ ખબર ન હોય તો હું કહું કે હું જ્યારે આ સરોવરનો એમ કહેવાય છે કે પોરી ભરતો હતો ત્યારે એની અંદર કોઈ ચકલું ચાંચ ન બોલવું જોઈએ આવું મેં વચન લીધેલું હતું. મેં આ કાર્ય કરતો હતો પણ મને ખબર ન હતી કે એની અંદર કોઈ માણસે પાણી ભરશે. એ ઘડુલાનો ગુડ 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 અવાજ આવવા લાગ્યો અને મેં શબ્દ વેગી બાણ છોડ્યું. એ બાણથી શ્રવણ વિંધાઈ ગયો. શ્રવણે જ્યારે એ મૃતક ઘડીએ હતો ત્યારે મને એક જ વચન આપ્યું કે મારા માતા પિતા તરસ્યા છે, એને પાણી પીવડાવી આવો. હું જઈ અને એ અંધાને અને અંધીને પાણી પીવડાવતો હતો. પણ બન્યું એવું કે એ અંધાએ અને અંધીએ પાણી પણ મારા હાથથી પીધું નહીં, અને એમને મને એવો શ્રાપ આપ્યો કે દશરથ જા, તારે દીકરા તો 4 થશે પણ તારા અંત સમયે એકે પાસે નહીં હોય. તને દીકરાનો મરતા સમયે જો દીકરો સાથે ન હોય, એ કરુણાની તને ખબર નથી કે મરતા વેળાએ દીકરો પાસે ન હોય તો એનું શું તકલીફ થાય માતા પિતાની. આવું તારા અંત સમયે એકેય દીકરો નહીં હોય. અને સાહેબ એમ કહેવાય છે કે દશરથ રાજા જ્યારે ગુજરી ગયા, એમનું મોત થયું, ત્યારે ભગવાન રામ વનવાસમાં હતા. રામ ને લક્ષ્મણ વનવાસ હતા, શત્રુઘ્ન અને ભરત પણ એમના મોસાળમાં હતા અને એમનું મૃત્યુ થયું. એટલે કીધું છે કે જેવું કર્મ કરો એ તરત ચોટે. અને બીજી કડીની સમજણ આપણે બીજા વિડીયોમાં આપીશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.